નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિલ. તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતમાં. તો આજે આપણે વાત કરવાની છે કે સીડ ટ્રીટમેન્ટની, એટલે કે ગમે એ પાકમાં બીજ માવજત કેટલી અગત્યની હોય છે તેના માટે આપણે વાત કરવાની છે કે શરૂઆતના સ્ટેજમાં મગફળી હોય કે કપાસ હોય અથવા તો અધર કોઈ ક્રોપ હોય, સોયાબીન, કે જેમાં શરૂઆતમાં સુકારો, મૂળનો રોગ, બરાબર, ઊભો સૂકો, પાછળથી ટૂંકમાં મૂંડા અથવા તો ઉધઈનો પ્રશ્ન, ઘઉં જેવા પાકમાં ઉધઈ અથવા તો જમીનમાંથી જે ગાભમારાની ઈયળ આવે છે એવા પ્રશ્ન, મગફળીમાં મૂંડા, પછી વળી આ 3 વર્ષથી આ વાયરવોમ આવે છે એવા પ્રશ્ન. તો તેના નિરાકરણ માટે આપણે એક ડેમો કરવો છે, બરાબર. એના માટેનો આપણે આ વિડીયો છે કે સીડ ટ્રીટમેન્ટ કેટલી અગત્યની હોય એ તમને લાઈવ બતાવવાની છે. તો આપણે અત્યારે એક સોઇલ લીધી છે, જમીનની સાદી માટી, જેમાં 2 ભાગ પાડ્યા છે, બરાબર છે. 2 મગફળીના બીજ લીધા છે, જે આ સીડ ટ્રીટેડ કરેલા છે, ટૂંકમાં પટ મારેલો છે, અને આ કોરા દાણા છે. અત્યારે આપણે ડીઆર કંપનીની પ્રોડક્ટ, એટલે કે ડૉક્ટરનું કવર કોમ્બો, એનો આપણે આ દાણામાં સીડ ટ્રીટમેન્ટ કરેલી છે. તો આપણે 10-12 દાણા એના વાવશી, 10-12 દાણા આપણે કોરા એમને વગર બીજ માવજતના વાવશી. એનો ઉગાવો એટલે કે જર્મિનેશન બરાબર છે, અને મૂળ વિકાસ, ગ્રોથ કેટલી સ્પીડમાં આવે છે, નોન ટ્રીટેડમાં અને ટ્રીટમેન્ટમાં કરેલામાં કેવડો ગ્રોથનો ડિફરન્સ પડે છે, એ આપણે લાઈવ જોવાનું હોય. એના માટે આપણે વિડીયો બનાવી. તો પહેલાં આપણે લેહી ટ્રીટમેન્ટ કરેલા દાણા, બરાબર, એટલે ગણીને આપણે છે ને 10થી 12 દાણા વાવી દઈએ. હવે આને આપણે પાણી પાઈ દઈએ અને આનો ઉગાવો આપણે ચેક કરશી. મિત્રો, આ પ્લેટને આપણે પાણી પાઈ દીધું છે. આજની તારીખ છે 28/5/2026, બરાબર. અત્યારે આપણે આ જર્મિનેશન ટેસ્ટ લઈ લીધો છે કે કઈ રીતનો ઉગાવો આવશે, બરાબર. 4-5 દી પછી જ્યારે ઉગાવો થાય એ ઉપરનો આપણે આ વિડીયોમાં કમ્બાઈન વિડીયો બનાવશું. આભાર. મિત્રો, આપણે અત્યારે સીડ વાવ્યા હતા, બરાબર. અત્યારે એનું જર્મિનેશન આવી ગયું અને આપણે રિઝલ્ટ જોવાનું છે. તો આ બાજુ આપણે કવર કોમ્બોની ટ્રીટમેન્ટ આપેલા સીડ આપ્યા હતા, આ બાજુ નોન ટ્રીટેડ હતા. એમાં શું ડિફરન્સ છે એ તમને બતાવું કે 10-12 દાણા વાવ્યા હતા, તો એમાંથી આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 સીડનું આપણે કવર કોમ્બોમાં જર્મિનેશન આવી ગયું. સામે નોન ટ્રીટેડમાં તમે જોઈ લ્યો, આ સીડ ઉઈગા ભેગું એને ફૂગે પકડી લીધું, સફેદ ફૂગ છે, બરોબર છે, જોઈ લ્યો. આ એની બાજુનું સીડ છે, એમાં ફૂગ લાગી ગઈ, જો મિત્રો. મિત્રો જો આમાં ફૂગ અત્યારે હાવ દાણો હળી ગયો છે. આમાં અત્યારે અહીંયા લાગી ગઈ છે ફૂગ, જમીનજન્ય ફૂગ, બરોબર છે. પછી આ છોડવામાં ઉઈગા પછી ફૂગ લાગી ગઈ, જોઈ લ્યો. 10-12 દાણામાંથી માત્ર 4 દાણાનું જર્મિનેશન આવ્યું છે, બરોબર. તો જે કોઈ ખેડૂત મિત્રો એમ કહેતા હોય કે અમે પટ મારવાથી કાંઈ ફેર ન પડે, તો આ નજર સામે દાખલો છે. બહુ બેસ્ટ કવર કોમ્બો પટ છે. 180 ml પર મણે એનો ખર્ચો છે, બહુ હેવી ખર્ચો નથી. 3 ટેકનિકલ આવી રહે. તો મિત્રો, આટલા મોંઘા ભાવના દાણા તમે ખર્ચો કરતા હોય તો પટ મારવો આવશ્યક છે. સારી કંપનીનો, સારા ટેકનિકલનો પટ મારીને તમે આવા સારા રિઝલ્ટ લઈ શકો છો, બરાબર. વધારે માહિતી માટે નીચે મારો કોન્ટેક આપેલો, ને જે કોઈ ખેડૂત મિત્રોને આ પટ ઓનલાઈન મગાવવો હોય
તો મારા નંબરમાં તમે કોલ કરીને તમારા ગામ થ્રુ અમે આ પટ પુખ્તો કરી દઈએ. આભાર.